વટ સાવિત્રી વ્રત કથા. વટ સાવિત્રી વ્રત શું છે? વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં સુહાગન સ્ત્રીઓ માટે ખૂબ જ પવિત્ર અને મહત્વનું વ્રત માનવામાં આવે છે. આ વ્રત જેઠ મહિનાની અમાસે કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે ઉપવાસ રાખે છે અને વટવૃક્ષની પૂજા કરે છે. આ વ્રતનું મુખ્ય મહત્વ માતા સાવિત્રીના અડગ પતિવ્રતા ધર્મ અને તેમના અખૂટ સંકલ્પ સાથે જોડાયેલું છે. વટ સાવિત્રી વ્રતની પૌરાણિક કથા. પ્રાચીન સમયમાં મદ્રદેશમાં રાજા અશ્વપતિ નામના એક પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા રહેતા હતા. તેમની રાણીનું નામ માલવી હતું. રાજા પાસે ઘણું ધનદોલત અને વૈભવ હતું, પરંતુ સંતાન ન હોવાથી બંને ખૂબ દુઃખી રહેતા. રાજા અશ્વપતિએ વર્ષો સુધી માતા સાવિત્રીની કઠોર ઉપાસના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દેવી પ્રગટ થયા અને આશીર્વાદ આપ્યો. હે રાજન, તને એક તેજસ્વી અને ગુણવાન પુત્રી થશે. થોડા સમય પછી રાણી માલવીને એક સુંદર પુત્રીનો જન્મ થયો. દેવીના આશીર્વાદથી જન્મેલી હોવાથી તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સમય જતાં સાવિત્રી અત્યંત સુંદર, બુદ્ધિશાળી અને તેજસ્વી યુવતી બની. જ્યારે તેના લગ્નની વય થઈ ત્યારે રાજા અશ્વપતિએ તેને પોતાના માટે યોગ્ય વર પસંદ કરવાની આજ્ઞા આપી. સાવિત્રી ઘણા રાજ્યોમાં ફરી અને અંતે જંગલમાં રહેતા એક યુવાન રાજકુમાર સત્યવાનને જોઈ મંત્રમુગ્ધ થઈ ગઈ. સત્યવાન ખૂબ જ સચ્ચરિત્ર, દયાળુ અને પરાક્રમી હતા. પરંતુ સત્યવાનના પિતા અંધ અને રાજ્યવિહોણા હતા. તેઓ જંગલમાં સાધારણ જીવન જીવતા હતા. ઋષિ નારદની ભવિષ્યવાણી. જ્યારે સાવિત્રી સત્યવાનને પતિ તરીકે પસંદ કરીને મહેલમાં પાછી આવી ત્યારે ત્યાં દેવર્ષિ નારદ આવ્યા હતા. નારદજીએ કહ્યું, સત્યવાન બધા ગુણોથી ભરપૂર છે, પરંતુ તેની આયુષ્ય માત્ર 1 વર્ષ બાકી છે. આ સાંભળીને રાજા અશ્વપતિ ચિંતામાં પડી ગયા અને સાવિત્રીને બીજો વર પસંદ કરવા કહ્યું. પરંતુ સાવિત્રી અડગ રહી અને બોલી, હું એકવાર જેને પતિ તરીકે સ્વીકારી લઉં, તેને જીવનભર માટે જ સ્વીકારું છું. સાવિત્રીની દૃઢતા જોઈ રાજાએ લગ્ન માટે મંજૂરી આપી દીધી. જંગલમાં જીવન. લગ્ન પછી સાવિત્રી જંગલમાં પોતાના સાસુ-સસરા અને પતિ સાથે રહેવા લાગી. તે રોજ સેવા, ભક્તિ અને સદાચારથી જીવન પસાર કરતી. પરંતુ તેને નારદજીની વાત યાદ હતી. જેમ જેમ 1 વર્ષ પૂરું થવાનું નજીક આવતું ગયું તેમ તેમ સાવિત્રી વધુ ઉપવાસ અને પ્રાર્થના કરવા લાગી. જે દિવસે સત્યવાનની આયુષ્ય પૂર્ણ થવાની હતી તે દિવસે સાવિત્રી પણ તેમના સાથે જંગલમાં ગઈ. સત્યવાન લાકડા કાપતા હતા ત્યારે અચાનક તેમના માથામાં ભારે દુખાવો થયો. તેઓ સાવિત્રીની ગોદમાં માથું મૂકી સૂઈ ગયા. થોડા સમય પછી ત્યાં યમરાજ પ્રગટ થયા અને સત્યવાનના પ્રાણ લઈને ચાલવા લાગ્યા. સાવિત્રી પણ યમરાજની પાછળ ચાલવા લાગી. યમરાજે કહ્યું, હે સાવિત્રી, હવે પાછી જા. આ સૃષ્ટિનો નિયમ છે. પરંતુ સાવિત્રી ધર્મ, સત્ય અને પતિભક્તિની વાતો કરતી રહી. યમરાજ તેના જ્ઞાન અને ભક્તિથી પ્રસન્ન થયા અને એક વરદાન માંગવા કહ્યું. સાવિત્રીએ પહેલા પોતાના અંધ સાસુ-સસરાની આંખો અને રાજ્ય પાછું માંગ્યું. યમરાજે તથાસ્તુ કહ્યું. પરંતુ સાવિત્રી હજુ પણ પાછળ ચાલતી રહી. બુદ્ધિથી જીતેલું વરદાન. યમરાજે ફરી વરદાન માંગવા કહ્યું. સાવિત્રીએ કહ્યું, મારા પિતાને 100 પુત્રો થાય. યમરાજે એ વરદાન પણ આપી દીધું. થોડા અંતરે ફરી યમરાજે કહ્યું, હવે પાછી જા. સાવિત્રી બોલી,
મને પણ સત્યવાથી 100 પુત્રો થાય એવું વરદાન આપો. યમરાજે અજાણતા તથાસ્તુ કહી દીધું. પછી તરત જ તેમને સમજાયું કે પતિ વગર સાવિત્રીને પુત્રો કેવી રીતે થાય. સાવિત્રીની બુદ્ધિ, પતિપ્રેમ અને પવિત્રતા જોઈ યમરાજ અત્યંત પ્રસન્ન થયા અને સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા. સત્યવાન જીવિત થઈ ગયા. તેમના સાસુસરાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને આંખોની રોશની પણ પાછી આવી. તે દિવસથી વટ સાવિત્રી વ્રતનું મહત્વ સમગ્ર ભારતભરમાં પ્રસિદ્ધ થયું. સ્ત્રીઓ માતા સાવિત્રી જેવી પતિભક્તિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે આ વ્રત કરે છે. વટવૃક્ષને હિન્દુ ધર્મમાં લાંબા આયુષ્ય અને અખંડ જીવનનું પ્રતીક માનવામાં આવે છે. વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ હોય છે. થડમાં વિષ્ણુજીનો વાસ હોય છે. ડાળીઓમાં ભગવાન શિવનો વાસ હોય છે. આ કારણે વટવૃક્ષની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતની સરળ પૂજા વિધિ. વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા. નિરાહાર અથવા ફળાહાર વ્રત રાખવું. વટવૃક્ષ પાસે જઈ પાણી અર્પણ કરવું. કુમકુમ, અક્ષત, ફૂલ અને દીવો અર્પણ કરવો. વૃક્ષને કાચા દોરાથી 7 અથવા 108 ફેરા ફરવા. વટ સાવિત્રીની કથા સાંભળવી અથવા વાંચવી. પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી. વટ સાવિત્રી વ્રતનું સંદેશ. આ વ્રત માત્ર ઉપવાસ નથી, પરંતુ વિશ્વાસ, સંકલ્પ, પ્રેમ, સેવા, ધર્મ અને પવિત્ર સંબંધનું પ્રતીક છે. માતા સાવિત્રી આપણને શીખવે છે કે સત્ય, બુદ્ધિ અને અડગ વિશ્વાસથી મોટા સંકટને પણ જીતી શકાય છે.